ગુજરાતી કવિતાની અમુક પંક્તિઓમાં એક અલગ જ જાદુ હોય છે, ખરું ને? એમાં એક એવું સંગીત હોય છે જે સીધું દિલને સ્પર્શી જાય છે. પણ ક્યારેય વિચાર્યું છે કે આ જાદુ, આ સંગીત આવે છે ક્યાંથી? બસ, આજે આપણે કવિતાના એ જ ગુપ્ત કોડ એટલે કે છંદના રહસ્યને ઉકેલવાના છીએ. ચાલો આ પંક્તિને જરા ધ્યાનથી સાંભળીએ. હા, પછતાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. સાંભળ્યું? આમાં એક ખાસ લય છે, એક સંગીત અનુભવાય છે, બરાબર ને? આ જ તો છે કવિતાનો અસલી જાદુ. તો સવાલ એ થાય કે આ વિશિષ્ટ સંગીત આવે છે ક્યાંથી? આ જ સવાલ આપણી આખી વાતચીતનો પાયો છે. જુઓ, કવિતાના આ સંગીત પાછળ એક ચોક્કસ માળખું છે, એક સિક્રેટ કોડ છુપાયેલો છે, જેને આપણે કવિતાના પોતાના હૃદયના ધબકારા પણ કહી શકીએ. તો આપણી આ સફરમાં આપણે શું જોવાના છીએ? આપણે કવિતાના ગુપ્ત કોડને સમજીશું, કેટલાક ભવ્ય અને લોકપ્રિય લયને ઓળખીશું, અમુક દુર્લભ મીટર પર પણ એક નજર નાખીશું અને છેલ્લે ભાષામાં જે સંગીત છુપાયેલું છે ને એને માણીશું. તો ચાલો શરૂ કરીએ. ઓકે, તો સૌથી પહેલા વાત કરીએ કેટલાક લાંબા અને ગંભીર ભાવ વ્યક્ત કરતા છંદોની. એવા છંદ કે જેમને સાંભળતાની સાથે જ એક ભવ્યતાનો અનુભવ થાય. જરા સાંભળજો, રોમે રોમે વિરહભયની વેદનાથી વળે છે. આના લય પર ખાસ ધ્યાન આપજો. જો એમાં એક ઠેરાવ છે, એક ઊંડાણ છે, એનું જે પ્રવાહ છે ને એને અનુભવવાની કોશિશ કરો. હવે આ બીજું ઉદાહરણ જોઈએ. બેસી માટે પિયર ઘરમાં જિંદગી જોઈ સારી. શું આમાં પણ કંઈક એવો જ લય સંભળાયો? એક ચોક્કસ પેટર્ન, એક સરખો તાલ કંઈક ધ્યાનમાં આવે છે? બસ, આ બંને પંક્તિઓમાં એક સમાન ભવ્ય અને ધીમો લય છે. આ જ તો એ ગુપ્ત કોડ છે જેની આપણે શરૂઆતમાં વાત કરી હતી. અને આ લયનું, આ છંદનું નામ છે મંદાક્રાંતા. નામમાં જ એનો અર્થ છે મંદ એટલે કે ધીમું અને આક્રાંતા એટલે આગળ વધવું. ધીમે ધીમે આગળ વધતો આ છંદ ગહન અને કરુણ ભાવો વ્યક્ત કરવા માટે એકદમ પરફેક્ટ છે. સરસ. હવે એક બીજા પ્રકારના ભવ્ય છંદને ઓળખવાનો પ્રયત્ન કરીએ. આનો લય છે ને એ પહેલા કરતાં થોડો અલગ છે, વધુ જોમવાળો, વધુ શક્તિશાળી. આને ધ્યાનથી સાંભળજો. ભૂલોની જ પરંપરા જગતા એવું દિસે છે પિતા. આ પંક્તિમાં એક જુસ્સો છે, એક તાકાત છે. એનો પ્રવાહ લાંબો છે, પણ એમાં એકદમ શક્તિશાળી ગતિ અનુભવાય છે. અને હવે આ બીજું ઉદાહરણ. ઉગે છે નભ્ર સૂર્ય, ગાઢ ગજના અંધારને ભેદવા. અહીં પણ એ જ પ્રકારનો જોશ અને પ્રવાહ છે. જોયું? આજ તો મજા છે આખી વાતની. ભલે પંક્તિઓ અલગ હોય, પણ લયની મૂળ ઓળખ તો એ જ રહે છે. આ શક્તિશાળી છંદનું નામ છે શાર્દુલ વિક્રીડિત. શાર્દુલનો અર્થ થાય છે વાઘ, અને ખરેખર વાઘની છલાંગ જેવો જોમ અને પરાક્રમ આ છંદમાં અનુભવાય છે. તો એ હતા કેટલાક ભવ્ય છંદ. હવે આપણે થોડા ટૂંકા અને વધુ પ્રચલિત છંદો તરફ આગળ વધીએ. એવા છંદ જે ઘણીવાર દોહા જેવા સ્વરૂપમાં આપણને જોવા મળે છે. આ પંક્તિ તો લગભગ બધાએ સાંભળી જ હશે. લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. કેટલો સરળ અને સંતુલિત લય છે નહીં? બસ બે જ પંક્તિઓમાં આખો વિચાર સ્પષ્ટ થઈ જાય છે. આ છંદ છે દોહરો. દોહરાની ખાસિયત જ એ છે કે એમાં ઓછા શબ્દોમાં ખૂબ ઊંડી વાત કહેવાની ક્ષમતા હોય છે, અને એનો લય એટલો સરળ છે કે તરત જ યાદ રહી જાય. ઓકે, હવે દોહરા જેવો જ એક બીજો પ્રચલિત છંદ છે. ચાલો એનું ઉદાહરણ સાંભળીએ અને જોઈએ કે બંને વચ્ચેનો નાનકડો તફાવત પકડી શકાય છે કે નહીં. આનો તાલ પકડાયો? જ્યાં જઈએ ત્યાં કૂડેકૂડ, સામાસામી બેઠા ઘૂડ. આ દોહરા કરતાં થોડો અલગ છે, થોડો વધુ ગતિવાળો છે. આ જ તો બતાવે છે કે લયમાં થયેલો નાનકડો ફેરફાર પણ કવિતાનો આખો મિજાજ બદલી નાખે છે. આ છંદ છે ચોપાઈ. સામાન્ય રીતે એ 4 ચરણમાં વહેંચાયેલો હોય છે, અને કોઈ કથા કે વર્ણન કરવું હોય ને એના માટે એ ખૂબ જ ઉપયોગી છે. તો દોહરો અને ચોપાઈ બંને લોકપ્રિય છે, પણ બંનેનો મિજાજ એકદમ અલગ છે. સારું, તો હવે વાત કરીએ કેટલાક એવા છંદોની જેનો ઉપયોગ બહુ વારંવાર નથી થતો, પણ જ્યારે પણ એનો ઉપયોગ થાય છે ત્યારે એ પોતાની એક અલગ જ છાપ છોડી જાય છે. હવે આ પંક્તિ સાંભળજો. આંધળી દળે ને આંટો ચાર, શ્વાન ચાટી જાય, એ આંટો ક્યારે ને આવશે આહારમાં. જોયું?
આ પંક્તિ કેટલી લાંબી અને વર્ણનાત્મક છે. એનો લય અત્યાર સુધી આપણે જે પણ છંદ સાંભળ્યા એ બધા કરતાં તદ્દન અલગ છે. આ ખાસ છંદનું નામ છે મનહર. એની 31 અક્ષરોની લાંબી પંક્તિ જ એની ઓળખ છે અને આ લંબાઈને કારણે જ એ લાંબા વર્ણનો કે કોઈ કથા કહેવા માટે એકદમ અનુકૂળ બને છે. તો અત્યાર સુધીની વાત પરથી એક વાત તો સ્પષ્ટ છે. છંદને સમજવું એટલે જાણે કવિતાના સંગીતની નોટ્સ, એની લિપિ વાંચતા શીખવું. દરેક છંદ કવિતાને એક અલગ સૂર અને એક અલગ ભાવ આપે છે. ચાલો તો ફટાફટ એક રીકેપ કરી લઈએ. મંદાક્રાંતા એટલે ભવ્ય અને વહેતો લય. શાર્દુલ વિક્રીડિત એટલે શક્તિશાળી અને લાંબો પ્રવાહ. દોહરો એટલે સરળ અને શાણપણભરી વાત. અને ચોપાઈ એટલે વર્ણનાત્મક અને લયબદ્ધ. બસ આ દરેકની પોતાની એક આગવી ઓળખ છે. તો આ બધી વાત પછી હવે જ્યારે પણ કોઈ કવિતા સામે આવશે ત્યારે એક સવાલ ચોક્કસ થશે કે શું હવે માત્ર શબ્દો જ વંચાશે કે પછી એની અંદર છુપાયેલું સંગીત, એના હૃદયના ધબકારા પણ સંભળાશે? વિચારજો.